એફઆઈઆર આધારે સચિન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ 2 મોબાઈલ ચોરી તથા સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ 4 મોબાઈલ ચોરી તેમજ 1 મોબાઈલ સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલ 2 આરોપીઓને ચોરીમાં ગયેલ કુલ 7 મોબાઈલ ફોન સાથે ગણતરીના કલાકોમાં પકડી પાડી 7 વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢતી સચિન જીઆઈડીસી પોલીસ કમિશનર શ્રી સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 6 તેમજ મદદનીશ પોલીસ કમિશનર શ્રી આઈ ડિવિઝન સાહેબનાઓ તરફથી વંશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા તેમજ નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા અવારનવાર આપેલ સૂચનાઓ આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જી.આર. ચૌધરી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી.બી. પરમાર નાઓના માર્ગદર્શન હેઠળ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વી.વી. પટેલના નેતૃત્વ હેઠળ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એએસઆઈ મોહમ્મદ ઇરશાદ ગુલામ સાદિક તથા અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અજયકુમાર સમુભાઈ તેમજ અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ હાર્દિક રામજીભાઈ નાઓએ ટેકનિકલ વર્કઆઉટ તેઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે સચિન જીઆઈડીસી બરફ ફેક્ટરી પાસેથી તાજેતરમાં એફઆઈઆર આધારે સચિન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ 2 મોબાઈલ ચોરી તથા સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ 4 મોબાઈલ ચોરી તેમજ 1 મોબાઈલ સ્નેચિંગના ગુનોમાં સંડોવાયેલ 2 આરોપીઓને ચોરીમાં ગયેલ કુલ 7 મોબાઈલ ફોન સાથે ગણતરીના કલાકોમાં પકડી પાડી 7 વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે. રિપોર્ટર એસએલ સૈયદ સાથે કેમેરામેન સંદીપભાઈ બોરસે. તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ.